हेलो मित्रों, तो फरीवार स्वागत है जनता ग्रुप उन्नावा मित्रों। आज फूल डिटेल्स वीडियो बनावीए छे के शुं प्रोजेक्ट छे मित्रों। अने लगभग अत्यारे वाग्या छे કેટલા અત્યારે મિત્રો 2 વાગી ગયા છે અને અત્યારે અમે ટ્રાફિક બસ ઓછી થાય એટલે એવું વિચાર્યું કે YouTube વિડિયો બનાવી નાખીએ અને તમને બતાવીએ કે શો આપણો કઈ રીતના છે આખો। અને બીજી વસ્તુ કે પરિચય પર થોડો ઘણો કરાવશું અને ટ્રાફિકના લીધે YouTube વિડિયો અને આમના કામના હિસાબે પણ નતો નાખ્યો, પણ અત્યારે YouTube વિડિયો નાખી દઉં છું અને મિત્રો બધું વ્યવસ્થિત વિસ્તારપૂર્વક તમને સમજાવીશ। મિત્રો આ તમે જેટલા મેમ્બરો જોઈ રહ્યા છો અમારા ગ્રુપ મેમ્બર છે અને અત્યારે બધીની હાલત ખરાબ છે કેમ કે કામ જ એટલું કર્યું છે। બધી એક દોરી હકેલે છે, બીજા ઓપરેટર છે અને બધાની દયનીય હાલત છે। આપણે જોઈને દયા આવે કે ભાઈ કામ આ લોકો એટલું કરે છે। અમારા મિસ્ત્રી અત્યારે મીટિંગ કરે છે પણ આપણે અત્યારે પ્રોજેક્ટ જોવા જવાનું છે અને તમને લઈ જશું પ્રોજેક્ટ જોવા। હાલો ભાઈ ગ્રુપ મેમ્બરો બધા ભેગા, હા આપણે પ્રોજેક્ટ જોવાનો છે આજે, હું તમને બતાવીશ। મિત્રો થાકી ગયા છી કે મારે નથી જોવો। આમાં કેટલા જણા આવે છે? હાલો ઈ તો મિસ્ત્રી છે ને, તમે છે ને? આ છે, હાલો મિત્રો અમારી સેના તમે જોઈ શકો છો। જેમ ભગવાન શ્રી રામે પુલ બનાવ્યો હતો અને જેમ સેના હતી ને કામ થયું હતું, એમ જ અમારી સેના છે મિત્રો। આ ગણપતિ બાપાની સેના છે, તમે સમજ્યા? અને કઈ કામમાં ઘટે નહીં, એક નંબર। એટલે આપણે અત્યારે જાય છે સ્પેસ લાઇટ ની ટનલમાં, જોઈ શકો છો ઉત્સાહ અમારા ગ્રુપ મેમ્બરોનો। હાલો આ પ્રવીણ મિસ્ત્રી તમે આવી આવો, એને જાઓ છો આગળ। અમારા મિસ્ત્રી છે જે તમને પ્રોજેક્ટ બતાવું છું, એનું જે વેલ્ડિંગ કામકાજ છે અને કઈ રીતના કરેલું છે એની પાસે બી માહિતી મેળવું છું। અત્યારે આપણે ટનલ જોવા જાય, તમે જોઈ શકો છો ટનલ। આમાં બધી જ વસ્તુ સ્પેસ ને લગતી છે। ચંદ્રયાન 3 જે આપણા ઈસરોના વૈજ્ઞાનિકોએ બધી લોન્ચ કર્યું હતું અને આખા વર્લ્ડમાં પેલો એવો દેશ છે કે જ્યાં જે જગ્યાએ ઉતર્યું હતું ત્યાં એક દેશે ચંદ્રયાન ઉતર્યું નતું। जो मैं संदेश लाया हूँ वो इतना महत्वपूर्ण है कि उस पर लंका, मर्क्यूरी, निवासियों, जुपिटर और सारी राक्षस जाति का जीवन और मरण निर्भर है। इसलिए બધા જ ગ્રહો છે। दूसरा रास्ता यही है कि मैं इस सभा में अपने लिए एक राज्योचित आसन स्वयं हालवाમાં થોડી ઝડપ રાખ મારા વાલા। सम्मान पूर्वक बैठकर मैं अपने राजा का संदेश आप तक पहुंचा सकता हूं। हमारा गुफाમાં ભઈ લખ્યું છે જનતા ગ્રુપ ના તમારો ભાઈ બેઠો જ છે। जय श्री राम। એ મિત્રો આ મારું પ્લેટફોર્મ છે। આ તમને જે દેખાય એક આ મોશન સિમ્યુલેશન ટાઈપ પ્લેટફોર્મ છે મિત્રો। એમાં આપણે સ્પેસ રાઇડ કરશું મિત્રો। મિત્રો ઓપરેટરે ચાલુ કરી નાખ્યું હતું। મિત્રો આ અમારું સ્પેસ સિમ્યુલેશન છે। અત્યારે અમે જે ઉભા છે એક પ્લેટફોર્મ છે, જે પ્લેટફોર્મ આખું મૂવ કરશે મિત્રો અને આપણે એવું જ લાગશે કે આપણે અત્યારે અંતરિક્ષમાં જઈએ છીએ મિત્રો, એક રોકેટમાં। મિત્રો આ અમારું સ્પેસ સિમ્યુલેશન છે મિત્રો, જેમાં આપણે ક્યારેક આપણે વિચાર કરતો કે ભાઈ રોકેટ આકાશમાં જાય અને પછી સ્પેસમાં ઝીરો ગ્રેવિટીમાં માણસો બધા મૂવ કરતા હોય, કઈ રીતના મૂવ કરતા હશે મિત્રો? તો જે ઝીરો એના તમે 10% કહી શકો કે એવી ફીલ તમને આપે કે સ્પેસ જ્યારે સ્પેસશિપ લોન્ચ થાય અને તમને જે ફીલ આવે એ જ આ મશીનમાં ફીલ આવશે મિત્રો। સામે પ્રોજેક્ટર છે મિત્રો, પ્રોજેક્ટરમાં એકદમ 3D અમે વિડીયોઝ બનાવ્યા છે અને એ પણ અમે જાતે જ બનાવ્યા છે, અમારી ટીમે બનાવેલા છે મિત્રો। અને આ પ્લેટફોર્મ બનાવ્યું છે મિત્રો બહુ હેવી, એ પણ અમારી ટીમે બનાવી છે। અત્યારે જે અહેસાસ થશે મિત્રો તમને વિડીયો દ્વારા તો નહીં ખબર પડે, એના માટે તમારે દર્શન કરવા માટે આવવું જ પડશે, પરંતુ એક આપણે તમને સમજાવીશું કે કઈ રીતના કામ કરે છે। હવે આ ઓપરેટરને કહેશું ચાલુ કરશે, એટલે મિત્રો તમે જોજો। ભાઈ ચાલુ કરો। गणेश चतुर्थी 2021 अनुरूप कार्यक्रम आप सबનું હાર્દિક સ્વાગત છે। આ કાર્યક્રમ મુખ્ય હેતુ તમામ લોકોને
સનાતન સંસ્કૃતિ સાથે વિજ્ઞાન વિષયમાં ઊંડાણપૂર્વક મિત્રો અમારા 22-23 ના વિડીયો છે, 23 અને 24 ના જે કામ કરેલું હતું ને એના સ્પેસની યાત્રા. स्पेस एक्सप्लोरर में आपका स्वागत है। मैं हूँ आपका कप्तान। हम और अब हम सोलर सिस्टम यानी सौर मंडल की परिक्रमा करेंगे। कृपया अपनी सीट में बांध लें और टेक ऑफ के झटके के लिए तैयार हो जाएं। તો અત્યારે મશીન ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો અમે બધા મૂવ કરીએ છીએ. મિત્રો કાન પણ હલવા માટે છે એવું બધી મૂવ કરે છે અમારું સ્પેસ સિમ્યુલેશન. अब आपको हमारी पृथ्वी दिखाई दे रही है, भरपूर खूबसूरती निकली हुई। अब हम बूस्टर रॉकेट की फायरिंग से पृथ्वी के गुरुत्वाकर्षण से अपने को मुक्त कर लेंगे और गुरुत्वाकर्षण से निकलने वाली वेग वृद्धि करेंगे। इसके बाद पूरी पृथ्वी की परिक्रमा करेंगे। पायनियर 10 की तरह हम सबसे पहले शुक्र ग्रह तक जाएंगे और अधिकतम वेग बढ़ाएंगे ताकि तीव्रता में अधिकतम वृद्धि हो। लीजिए, शुक्र ग्रह हमारी आंखों के सामने है। शुक्र सूर्य के सबसे करीब दूसरा ग्रह, आकार में पृथ्वी से जरा छोटा लेकिन अधिक गर्म, कार्बन डाइऑक्साइड से भरा हुआ। वेग वृद्धि के लिए हम शुक्र की परिक्रमा करेंगे और सदैव बृहस्पति की तरफ उड़ान भरेंगे। दोस्तों, हम लाल ग्रह के करीब से गुजर रहे हैं। यह है मंगल, जहां हम वापसी के सफर में उतरेंगे। અત્યારે મૂવ થાય છે, હું બોલી પણ નથી શકતો એવું બધી હેવી વાઇબ્રેશન આવે છે અને તમે સામે વિડીયો પણ જોઈ શકો છો. ઉભાતું નથી, પકડવું પડે છે કંઈક, પણ મારા હાથમાં માઇક છે અને અમારા ભાઈના હાથમાં કેમેરો છે. ये सब बृहस्पति की उपग्रहिता है। जरा बृहस्पति पर नजर डालें। सौरमंडल का विशालतम ग्रह पृथ्वी से काफी बड़ा। आप जो घने रंगीन बादल देख रहे हैं, ये उसकी बाहरी वायुमंडलीय परतें हैं। इसके अंदर विशाल गैस बॉल है। बृहस्पति का सम्मिश्रण सौर नेबुला जैसा, जहां से समूचा सौरमंडल जन्मा है। आइए हम इस ग्रह का एक चक्कर लगाकर अपनी गति और बढ़ा ले और शनि की ओर बढ़ चले। ये है शनि ग्रह, बृहस्पति से छोटा लेकिन बनावट एक जैसी। ये विशाल गैसीय ग्रह भी घने बादलों से ढका है। और ये जो विशाल उपग्रहिका दिख रही है, ये टाइटन है। जैसा कि आप देख सकते हैं, ये खूबसूरत वलय और कुछ नहीं, लाखों नन्हे नन्हे कण है, बर्फ से ढके हुए, जो आपस में टकराते रहते हैं। आइए और आगे बढ़े। इस क्यूपर्स बेल्ट पर नजर डालें और सौरमंडल के अपूर्व सौंदर्य निहारें। अंतरिक्ष यात्रियों, इस नन्हे से नीले बिंदु को ध्यान से देखें। यही हमारी पृथ्वी है। देखा ना, समूचे सौरमंडल में हम कितने गौण हैं। झटके के लिए तैयार हो जाए। कृपया ध्यान दें, हमारे लिए एक इमरजेंसी आ पड़ी है। शायद नजदीकी कहीं एक ब्लैक होल है। सावधान हो जाए। हमारा जबरदस्त रॉकेट इस आफत से अलग होने की कोशिश करेगा। डरिए नहीं, हम पूरी रफ्तार में हैं और हम सफल होंगे। लीजिए, हम बाल बाल बच गए। मुसीबत का दी एंड। अब आप निश्चिंत हो ले।
अभी अभी हमने जिस चीज का अनुभव किया है वो किसी विशाल ब्लैक होल का किनारा था। यह ब्लैक होल तब बनती है जब किसी विराट सितारे का अपना थर्मोन्यूक्लियर ईंधन खत्म हो जाता है। ये सभी ब्लैक होल किसी विशाल भंवर की तरह है, सब कुछ अपने भीतर समेट लेता है। अब हम परिक्रमा का अर्थ चक्र पूरा करके वापसी के सफर में हैं। हम सौरमंडल की ओर लौट रहे हैं। आखिर हम मशहूर लाल मंगल पर पहुंच गए हैं। दोस्तों, हमारा यह शानदार सफर खत्म हुआ और कुछ ही दौर में मंगल ग्रह पे कदम रखने वाले हैं। इस महान मिशन का हिस्सा बनने के लिए आप सबको धन्यवाद। हमें उम्मीद है कि जल्द ही हम फिर मिलेंगे। आपका दिन शुभ और सुखद हो। लेकिन हम कैसे मान ले कि ये सब सच है? तो चलिए देखते हैं। इसका पुरावा जो संसार के करता हरता है, उन्होंने अर्जुन को कहा है, मैं ही संसार हूं, मैं संसार का प्रत्येक कण, मैं ही सूर्य और मैं ही चंद्र, मैं ही नक्षत्र हूं और मैं ही सभी ग्रह हूं। मैं सूर्य से भी अधिक पुरातन और किसी वृक्ष पर खिली कली से भी नया हूं। मैं ही सारे मनुष्य हूं, मैं ही स्वर्ग और नर्क को धारण करने वाली शक्ति हूं। जनता ग्रुप पुन्हा सेवा शक्ति અને સંગઠન તમારો ભાઈ બેઠો જ છે। મિત્રો, આ અમારું સ્પેસ સિમ્યુલેશન પૂરું થઈ ગયું છે અને તમે જોયું હશે કે આપણું સ્પેસ કઈ રીતના ઓપરેટ કરે છે। મિત્રો, ક્યારેક આપણે એવું થતું હશે કે ભાઈ આ પૃથ્વી એક જ ગ્રહ છે ને આપણે જે રહીએ એ જ આ ધરતી છે, પણ નથી મિત્રો। આપણું યુનિવર્સ બહુ મોટું છે અને અનેક આવી ધરતીઓ હશે અને અનેક આવી ગેલેક્સીઓ છે। એટલે તમે સમજી શકો કે આપણી પૃથ્વીની પણ એમાં કોઈ એક નાના રેતીના કણ સમાન છે પૃથ્વી બ્રહ્માંડમાં। તો આપણી માણસની જે કદાચ આપણે અહંકાર હોય કે અભિમાન હોય કે હું આમ કરી નાખું આમ કરી નાખું, તો મિત્રો આપણે એ રેતના કણ સમાન પણ નથી મિત્રો આ યુનિવર્સમાં બ્રહ્માંડમાં। એનું આપણે એવું લાગતું હશે કે આટલું બધું પરફેક્ટલી કેમ છે? તો આપણે જ્યારે કોમ્પ્યુટર હોય અને એક પ્રોગ્રામ ક્રિએટ કરીએ આપણે, તો એ પ્રોગ્રામ ક્રિએટર પણ હોય ને। જેમ કે મેં કઈ વસ્તુ વિડીયો બનાવી તો એનો ક્રિએટર હું કહેવાય એમ, એવી જ રીતના આ બધી વસ્તુનો ક્રિએટર છે ભગવાન વિષ્ણુ। મિત્રો, ભગવદ્ ગીતામાં સાક્ષાત એને અર્જુનને કીધું હતું કે આ બધી કરતા હરતા નિર્જીવ વસ્તુ, સજીવ વસ્તુ, આ બ્રહ્મા, આવા હજારો બ્રહ્મા છે જે બ્રહ્માંડને ઓપરેટ કરે છે મિત્રો। એટલે સાયન્ટિફિકલી આપણે રીતે સમજીએ તો ભગવાન વિષ્ણુ જે પુરાણોમાં એણે કીધું છે કે હું જ આ બધી વસ્તુ ઓપરેટ કરું છું। એટલે કોઈ એવો અહંકાર ન રાખવો કે હું બસ્તી કે હસ્તી છે। મિત્રો, તમે સમજી શકો છો કે આપણો અહંકાર કોઈ જગ્યા જ નથી આમાં, કે આપણું જે અભિમાનની કોઈ જગ્યા નથી। કરતા હરતા એક જ છે મિત્રો। હવે આપણે નેક્સ્ટ પ્રોજેક્ટમાં જશું મિત્રો, જે રામાયણનો પ્રોજેક્ટ છે। જેમ મેં તમને અહંકારની વાત કરી કે અહંકાર એવી વસ્તુ છે કે માણસને બરબાદ કરી નાખે। રાવણની ખાલી એક જ એવો ટૂંકમાં વિચાર હતો, જેવી એક એના લીધે રાવણની આખી લંકા તબાહ થઈ ગઈ અને એનો અહંકાર ચૂર ચૂર થઈ ગયો મિત્રો।
એવી જ રીતના મિત્રો હવે ઈ તો રાવણ જેવો હતો, એટલો સક્ષમ હતો, વિદ્વાન હતો, બ્રાહ્મણ હતો, એને આટલી વિદ્વાનતામાં કંઈ ઘટે નહીં એમ મિત્રો. અને છતાં એનો એક વિચારના લીધે બધું તબાહ થઈ ગયું. તો આપણે તો ઘણા એવા ખરાબ કર્મો અને કામ કરીએ છીએ, તો થોડુંક સુધરી જવું જોઈએ, બરાબર છે. એટલે એ વિચારધારાનો નાશ થાય, રાવણ રૂપી વિચારધારાનો નાશ થાય, એના વિશે આપણે માહિતગાર કરશું. હવે ઈ પ્રોજેક્ટમાં આપણે જાશું મિત્રો. સેકન્ડ પ્રોજેક્ટમાં આપણે જઈ રહ્યા છીએ મિત્રો. તો એની થીમ તમને બતાવી દઉં મિત્રો. પહેલા તો આપણે જનતા ગ્રુપનો લોગો છે અહીંયા, સેવા, શક્તિ અને સંગઠન મિત્રો. સેવા ગ્રુપ મેમ્બરો આપે જ છે, અને શક્તિ છે તો જ સેવા થાય છે, અને સંગઠન છે મિત્રો અમારું. અને આ બધું તમે જોઈ શકો છો. અહીંયા સીતાજી છે, અને સાઈડમાં ટૂંકમાં જે રાવણ જે ટૂંકમાં સાધુનું રૂપ લઈને આવ્યો હતો, અને જે રીતના હરણ કર્યું હતું, એ આખી થીમ બતાવી છે. આ બાજુ હરણ છે. જય શ્રી રામ જે થીમ તૈયાર કરી હતી, અહીંયા લખેલું છે જનતા ગ્રુપના જય હિન્દ જય ભારત મિત્રો. અને અહીંયા આપણે એક બધા દેશવાસીઓનું ડ્રીમ છે મિત્રો. એ ડ્રીમની એક થીમ અહીંયા રાખી છે મિત્રો, અખંડ ભારત. કદાચ ભવિષ્યમાં આપણી જનરેશન જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે જોવાનો મોકો કદાચ મળી જાય, કારણ કે ગવર્મેન્ટ બહુ પાવરફુલ છે, તો કદાચ આ બી પોસિબલ છે. તો અમે એક ડ્રીમ છે અમારું, આ બાજુ રાખ્યું છે અખંડ ભારતનું. પછી તમે જોઈ શકો છો રામાયણની થીમ છે. અત્યારે અમારો સ્ટાફ પણ છે, અને સાથે સાથે જે લોકો આવ્યા છે એ પણ અત્યારે અહીંયા છે, અને શો અમે કરી નાખ્યો. તો એ લોકો પણ છે આ સાથે, એ લોકો સાથે પણ વાતચીત કરશું કેવો પ્રોજેક્ટ છે આપણો. અને પાછળ અમારો જોઈ શકો છો સ્ટાફ પણ છે, અને આ બાજુ રામાયણનો પ્રોજેક્ટ છે. તો એ આપણે જોશું. પડદો ખોલ નાખો ભાઈ. सावधान! कौन हो तुम? राजदूत! किसका राजदूत? अपने स्वामी श्री राम प्रभु का दूत आने का उद्देश्य लंका नरेश रावण को अपने स्वामी श्री राम प्रभु का संदेश देने वही खड़े रहो। सेनापति की अनुमति मिलने पर ही आगे बढ़ सकोगे। मैं अनुमति की प्रतीक्षा करूंगा। योगेश्वर की जय हो। क्या है महाराज? शत्रु का एक दूत आया है, उसका कहना है कि वो एक ऐसा प्रस्ताव लाया है जिससे युद्ध करने की आवश्यकता नहीं पड़ेगी और लंका में शांति बनी रहेगी। शांति का प्रस्ताव लाया है? हाँ राम, युद्ध से पहले ही शांति दूत भेज दिया। अभी तो हमारी चंद्रहास की चमक तुमने देखी ही नहीं, पहले ही डर गए। भेजो उस दूत को। जवाब दो महाराज। आप राजा की बात करते हैं लंकेश्वर? मैं जिनका दूत हूं वो तो राजाओं के भी राजा है, राजेश्वर है। वो केवल इस भूमिखंड के ही नहीं वरन तीनों लोगों के स्वामी है। देवताओं, वेदों और विधि के भी वही नायक है। मैं उन्हीं त्रिलोकेश्वर का, श्री राम का राजदूत हूं। वो हरि है, हर है या ब्रह्मा है? कौन है वो? तुम इतने बड़े बड़े वार्ताओं और बिस्करी सुना रहे हो। उस तुम्हारे राम की वास्तविकता केवल इतनी ही है कि वो एक भटकता हुआ वनवासी है जिसे अपने राज्य से भी निकाल दिया गया है। बताओ, उस भिखारी ने क्या संदेश देकर भेजा है तुम्हें? महाराज रावण, आपने मेरे स्वामी राजराजेश्वर श्री राम का अपमान किया है, इसलिए मुझे नियमानुसार इस सभा से चला जाना चाहिए। राजदूत का सम्मान उसके राजा का सम्मान होता है, इसलिए राजदूत का प्रथम कर्तव्य है कि वो अपने सम्मान की रक्षा करे, क्योंकि मेरे अपमान का अर्थ होगा मेरे स्वामी राजराजेश्वर श्री राम का अपमान। इसलिए मेरे लिए अब दो ही रास्ते हैं। पहला तो ये कि जहां मुझे सम्मान पूर्वक आसन नहीं दिया गया मैं उस सभा से ही चला जाऊं, परंतु जो मैं संदेश लाया हूं वो इतना महत्वपूर्ण है कि उस पर लंका निवासियों और सारी राक्षस जाति का जीवन और मरण निर्भर है। इसलिए मेरे लिए दूसरा रास्ता यही है कि मैं इस सभा में अपने लिए एक राज्योचित आसन स्वयं ही निर्माण करूं, उस पर सम्मान पूर्वक बैठकर मैं अपने राजा का संदेश आप तक पहुंचा सकूं। जय श्री राम।
अंगद ने कहीं देखो नहीं ऐसा राजा असभ्य अनीति को शासन। મિત્રો, રામાયણનો પ્રોજેક્ટ જોયા બાદ આપણે પછી ગણપતિ બાપાના પાંડાલમાં પહોંચીશું મિત્રો. અને જોઈ શકો છો અમારે બાપાની મૂર્તિ એવી છે મિત્રો કે સાક્ષાત ગણપતિ બાપા અહીંયા બેઠા હોય એવું ફીલ થાય છે મિત્રો. અને આટલા દિવસ બેઠા અમારી ધ્યાન રાખે એટલે ખરેખર અમને એના થકી જ આ કામ થાય, બાકી આ પોસિબલ નથી મિત્રો. એટલે અમે જોઈ શકો છો અમારી યથાશક્તિ પ્રમાણે અમે ડેકોરેશન કર્યું છે. હું એવું નથી કહેતો કે બેસ્ટ જ છે અમારું ડેકોરેશન, પણ અમે થોડી પ્રયાસ કર્યો છે બાપાને લાવવા માટે અહીંયા. બાકી કંઈક બાપા ભૂલ ચૂક હોય તો અમને માફ કરે, કેમ કે આની સેવા બાપાની કરવી બહુ અઘરું છે મિત્રો. અને એમાં કંઈક નાના મોટી ભૂલચૂક અમારાથી થતી જ હશે, એટલે ભૂલચૂક હોય તો બાપા અમને માફ કરે. આજે અનકોટ હતો મિત્રો, તો અનકોટ તમે જોઈ શકો છો. આજે થોડાક પ્રોબ્લેમ લીધે અનકોટ અત્યારે અમે પ્રસાદી બધી લઈ લીધી છે, અને આ પ્રસાદી થોડી લઈ લેશું મિત્રો. આ વિડીયો અમે શોર્ટ કરી નાખશું. એનું કારણ એમ છે કે યુટ્યુબ વિડીયો લાંબો રાખશો તો તમને પણ નહીં સમજે અને તમને પણ મજા નહીં આવે જોવાની. એટલે તમારે જોવું હોય તો તમે અહીંયા આવીને જોઈ શકો છો. પણ યુટ્યુબ વિડીયો એટલા માટે બનાવું છું કે ક્યારેક કોઈક લોકો આવી નથી શકતા તો યુટ્યુબના દ્વારા જોઈ શકે કે આમાં શું વસ્તુ અમે બનાવી છે મિત્રો. તો ગણપતિ બાપાને નમસ્કાર કરી મિત્રો, પછી આપણે સ્ટાફને તમને બતાવીશ કે કોણે શું શું કામ કર્યું છે એના વિશે પણ તમને હું પરિચય આપી. તો ગણપતિ બાપાને પાંડાલમાં અત્યારે ટાટા કહી દે પછી આવશું. ટાટામાં તમે 5 મિનિટ માટે, બાકી અહીંયા જ રહેવાનું છે અમારે મિત્રો. અમે બારે આવી ગયા છે પાંડાલની મિત્રો. આ સિરીઝનું ડેકોરેશન તમે જોઈ શકો છો. અને અહીંયા જે બધા મેમ્બર દેખાય છે એ અમારા જનતા ગ્રુપના મેમ્બર છે. અને બીજી ખાસ વાત કરી દો મિત્રો, આ તમને જેટલા મેમ્બર દેખાય છે ને મિત્રો, એટલે મેમ્બર મતલબ એટલે કોઈ માણસો નથી કે કોઈ પગાર ઉપર નથી મિત્રો. બધા ગણપતિ બાપાની સેવા કરવા આવે છે. હું ખાલી વિડીયો બનાવું છું અને તમે સમજી શકો મેં એટલું બધી કામ નથી કર્યું, પણ યોગદાન આલું જ છે. અને હું જેમ આ વિડીયો બનાવીને જે મોટી મોટી વાતો કરું તમે સમજી શકો છો, બાકી મેન કામ છે ને આ લોકોનું છે મિત્રો. અને એનો પણ તમને પરિચય કરાવી મિત્રો. અને આ લોકો મારા બધા ભાઈબંધો છે મિત્રો. મારાથી નાના લોકો પણ છે જ અહીંયા, પણ આમ સમજી શકો ને તો બધા વડીલ છે અને હું બધીથી નાનો છે. અને ક્યારેક આ છે ને અમારું પરિવાર છે, તો ક્યારેક પરિવારમાં કેમ સોની કજિયો થાય એમ અમારે સોની કજિયો થતો હોય, પણ એનું અમે સોલ્યુશન કરી નાખીએ. બહારના માણસો કોઈ ઇન્ટરફેરમાં કરતા નથી. અને મિત્રો આપણે શરૂઆત કરશું. આ અમારા નરેન્દ્ર મિસ્ત્રી છે અને એક આ પ્રવીણ મિસ્ત્રી, એટલે અમે બધીને મિસ્ત્રી જ કહીએ છીએ જેટલા વેલ્ડિંગનું કામ કરે ને. આપણે જે પ્લેટફોર્મ જોયું હતું સ્પેસ પ્રોજેક્ટમાં, ત્યાં નરેન્દ્રભાઈ અને પ્રવીણભાઈ, વિપુલભાઈ, પછી અમારા ભાઈ ગોપાલ છે, ભક્ત માણા છે. ખાલી સીન લઈ લે યુટ્યુબમાં અમારા ગોપાલભાઈનો. ભાઈને ફોટામાં કે કઈ રસ નથી, ફોટો પડાવવામાં કે કોઈ ચીજમાં, પણ બહુ જેન્ટલમેન છે માણસ. પછી પાછળ મુન્નાભાઈ છે, એ પણ મિસ્ત્રી છે. મુન્નાભાઈનો આ મુન્નાભાઈ છે અમારે, એ પણ મિસ્ત્રી છે, કોઈ વેલ્ડિંગ વર્ક કામ કરે છે બરાબર. અને આ અમારા જેટલું વેલ્ડિંગનું કામ છે, જેટલું પ્લેટફોર્મનું કામ છે, એ આ લોકોએ કર્યું છે. દિવસ રાત એક કરીને કર્યું છે મિત્રો. ખાસ કરીને અમારા મિસ્ત્રી પ્રવીણ મિસ્ત્રી બહુ મોટો સિંહ ફાળો કહી શકો મિત્રો. અને ક્યારેય કોઈ ફરિયાદ વગર ગમે ત્યારે કામ હોય એટલે વેલ્ડિંગની પેટી લઈને સીધા આવી જાય. ત્યારે મિત્રો આવડું બધું ઊભું થાય. આમાં કોઈ બાના નથી કાઢતા કે કોઈ એમ નથી કહેતું કે મારે આ પ્રોબ્લેમ છે ને સવારના કામે જવાનું છે ને, બસ ઓન ધ સ્પોટ બાપાનું કામ કરવાનું છે મિત્રો. પછી વાત કરશું મિત્રો, મારો ભાઈ છે અભયભાઈ ચૌહાણ, એની બી બહુ મહેનત છે મિત્રો આ બધી વસ્તુ કામકાજ કરવામાં મિત્રો, અને એનું પણ યોગદાન છે મિત્રો. પછી આ બીજો તમે સ્ટાફ જોઈ શકો છો અહીંયા. આ જેટલી ચિલ્લર પાર્ટી છે અમારી, આ તમને જે હસતા મોટા દેખાય છે ને આ ભાઈના, એ હસતા મોટા એટલું કામ કરવા છતાં અત્યારે રાતના 3 વાગ્યા છે, કામ કરતા હસતા મોટા છે. બાપાની દયા છે મિત્રો, આટલું કામ કરે છે, દિવસ રાત એક કરે છે, તો એના મોઢામાં એમ નથી કે ભાઈ આપણે ઘરે જઈને વહી જઈને હુઈ જાય મિત્રો. એટલી ખુશી છે આ છો બચ્ચા પાર્ટીમાં બધી, તમે જોઈ શકો છો બરાબર છે. અને પછી એક ભાઈ તો અમારે પડી ગયા છે, એ મેકેનિક છે, ઓપરેટર જે આપણે રામાયણનો પ્રોજેક્ટ ઓપરેટર કરે, આ ભાઈ પડદા પાછળ છે, દેખાતા નથી. પછી અમારા યશભાઈ છે, બધી કામમાં બધા ઓલમોસ્ટ હાજર જ હોય છે. ગૌતમ છે અમારે, આ ભાઈ છે, પછી અમારા ભાઈ યશવંત બરાબર છે. પછી બીજો એક ખાસ મેમ્બર મિત્રો, ક્યારેક ગ્રુપ હેન્ડલ કરવું થોડી વાર ભાઈ મિત્ર સુદામાં, થોડી વાર 5 મિનિટ આગળ વિડીયો પૂરો થઈ જાય, 2 મિનિટ. અને મિત્રો
તમને એવું લાગતું હશે કે આ ગ્રુપ બધું છે તો હેન્ડલ કરવું એ કઈ રીતે હેન્ડલ કરીએ મિત્રો? કેમ કે મિસ્ત્રી એનું ઓપરેટરનું કામ એ ઓપરેટર કરી નાખે, પછી વેલ્ડિંગ કામ છે, વાયરિંગ કામ છે, વાયરમેન અમારા આજે રજા ઉપર છે નથી એવા, એનું કામ કરીએ. પણ પબ્લિકને સાચવી અને જે આ બધું જે અમે ઊભું કર્યું છે ગણપતિ બાપાનો પંડાલ, અને પબ્લિકને સાચવીને જે આયોજન કરવું, એમાં મિત્રો કઈ રીતના આયોજન કરવું, પબ્લિકને કઈ રીતના સાચવી મિત્રો, તો આનો પરિચય આપી દો. જયેશભાઈ વાજા મિત્રો મારો મિત્ર છે. તમે કદાચ વિડીયોમાં ક્યારેક ઓછો જોયો હશે કેમ કે એને ટ્રાન્સપોર્ટનું કામ છે તો બહુ ઓછો હોય છે, પણ મારી ભેગો જ હોય છે મિત્રો આખો દિવસ. વિડીયોમાં નથી હોતો, બાકી અમે આખો દિવસ 10 વાર ભેગા થતા હોય. અને કામકાજમાં કદાચ ગમે એવડી પબ્લિક હોય કે મિત્રો એક અવાજથી સાયલેન્ટ કરી દે છે અને બધી વસ્તુ મેનેજમેન્ટ કરવામાં પરફેક્ટ રહે છે મિત્રો. જયેશભાઈ તમે કામ કર્યું તો આમ આપણે કેટલી તકલીફ પડી ને કઈ રીતના કામ કર્યું ને આપણે કેટલા મહિનાથી આમાં છે? તકલીફ ઘણી બધી પડે આ કામોમાં, પણ છતાં આ અમારા દાદા ગણપતિ દાદા બેઠા છે, બધું સંભાળી લે અને એની દયાથી જ આ બધું થાય. આટલા બધી કામો, બાકી અમારું કામ નથી આપ કરી શકીએ અમે. બોલવામાં ઓછો રસ છે ભાઈને, કામમાં વધુ રસ છે, એટલે બહુ જાજુ ઇન્ટરવ્યુ નહીં આપી શકે. પણ મિત્રો ખાસ તમે સમજી લો કે મારો સગો ભાઈ છે, પછી આ બધા ભાઈઓ જેમ જ છે, આ જયેશ છે ટૂંકમાં, પછી અને મિત્રો કે એ બી આખો દિવસ ટ્રાન્સપોર્ટનું કામ ને અત્યારે આ કામ કરે છે મિત્રો, બહુ અઘરું છે. પછી અમારે એક ભાઈ બીજા મિત્ર પાસે અમે લઈ જશું, કદાચ ઉનાળામાં તમે રહેતા હશે તો ઓળખતા જ હશે, કેમ કે તમારો મોબાઈલ ક્યારેક તો બગડ્યો જશે મિત્રો, અને તમે ભાઈની દુકાને આવ્યા જશે. કરણભાઈ મિત્રો કે મોબાઈલ્સ ઉનાનું મોટું નામ છે, હશે છે ભાઈ, પણ ટૂંકમાં નિખાલસ માણસ છે બધા, કોઈને એવું કઈ છે નહીં એમ મિત્રો. મોટું નામ છે ઉના તાલુકામાં કોઈ મોબાઈલ રિપેરિંગમાં મિત્રો, અને એવો કોઈ મોબાઈલ નહીં હોય કે અમારા કરણભાઈ રિપેર નહીં કર્યો હોય મિત્રો. મોબાઈલની દુકાન તો ચલાવે જ છે, રાત્રે અહીંયા કામ પણ કરવા આવે છે, અને કામ મિત્રો અહીંયા પણ જાગે છે, ત્યાંય કામ કરે છે, ત્યારે આવડી વસ્તુ ઊભી થાય છે મિત્રો. એટલે અમારે નાનામાં નાના ગ્રુપ મેમ્બર છે ને એનું મિત્રો યોગદાન છે આમાં, ત્યારે અમે આ બધી વસ્તુ કરી શકીએ છીએ. ક્યારે હું વિડીયો બનાવતો હોય એટલે તમને એવું લાગતું હશે કે ભાઈ મયુરભાઈ કરે, નહીં મિત્રો, આમાં આટલા લોકોની મહેનત છે. હા, હું વિડીયો બનાવતા મને આવડે છે એટલે હું વિડીયો બનાવવાનું કામ કરું છું, પણ આ બધા એના કામમાં નિપુણ છે મિત્રો, ત્યારે આ બધું કામ થાય છે આયોજન. અને અત્યારે 3 વાગ્યા તો પણ અમે અહીંયા બેઠા છે. અને મિત્રો બીજું કે આ કામમાં અમને ઉના પોલીસ તો બહુ સાથ સહકાર મળ્યો છે મિત્રો. અમે જેમ ખડે પગે છે એમ ઉનાની પોલીસ પણ ખડે પગે જ છે, એ પણ હરેક વસ્તુમાં સાથ સહકાર ઉના પોલીસ અમને દીધો છે મિત્રો. બધી જ વસ્તુના આયોજનમાં, બધી વસ્તુમાં સલાહ સૂચનમાં, કઈ રીતના આયોજન કરવું, કેવી રીતના તમારે સિક્યોરિટી રાખવી, એમાં ખાસ કરીને આપણા ઉનાના ઇન્સ્પેક્ટર શ્રી રાણા સાહેબ બહુ જોરદાર યોગદાન, બહુ જેન્યુઅન પર્સન છે મિત્રો. હંમેશા ફ્રેન્ડલી વાત કરે છે અને બધી કામોમાં ઊભા રહી છે. એના સિવાયના કામમાં પણ હંમેશા સાચી સલાહ આપે છે મિત્રો. એટલે બધાનું યોગદાન છે મિત્રો. અને નેક્સ્ટ ટાઈમ, અને બીજા અમારે એક આ સાવનભાઈ છે, બસ ડ્રાઈવર છે, પણ અહીંયા પણ પ્રોજેક્ટ અમારો ડ્રાઇવિંગ કરી લે છે, બધી જ વસ્તુ ઓપરેટ કરી શકે છે. એનો ભાઈ પણ સ્પેસ રાઇડ નો ઓપરેટર, બાકી કામમાં બસ ડ્રાઈવ કરે છે. અહીંયા સ્પેસ રાઇડ જે આપણે જોઈ હમણાં, એનું ઓપરેટર આ ભાઈ છે. અને હજી અમારે 3-4 મેમ્બર અંદર છે, કારણ કે બધી વસ્તુ ઓપરેટર ચાલુ છે. પછી અમારે સની અમારે RSS ના મુખ્ય શિક્ષક છે, અને ભાઈનું પણ યોગદાન બહુ જોરદાર છે. અને કોઈ પણ કામકાજ હોય તો ભાઈ હાજર રહે છે અહીંયા કોઈ પણ પરિસ્થિતિમાં. સાથે સાથે આ લોકો બધા ઘર પણ મેનેજ કરતા હોય છે મિત્રો. ઘર મેનેજ કરવું, આ કામ કરવું બહુ અઘરું છે મિત્રો, પણ ગણપતિ બાપાની દયાથી અમે લોકો બધું સારી રીતે આયોજન કરી શકીએ છીએ મિત્રો. અને આવનારા ટાઈમમાં પણ અમે આવું આયોજન કરતા રહીશું. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, જેથી કરીને આવા વિડીયો મિત્રો આવતા જ રહેશે. પછી લાલજીભાઈ છે, ટ્રાફિક વ્યવસ્થામાં નિપુણ, અને યોગદાન કઈ ઘટે જ નહીં ભાઈનું. એવો એને હું મસ્તી કરું છું મિત્રો, કારણ કે મારો ભાઈબંધ છે. પણ મિત્રો પબ્લિકને હેન્ડલ કરવી બહુ અઘરું કામ છે, પણ ભાઈ કરે છે. અને રોજ 2-4 શબ્દો પબ્લિકને સાંભળે છે, પણ નિસ્વાર્થ ભાવે. ભાઈનું કહેવાનું છે ગણપતિ બાપાની ભક્તિમાં ક્યારેક લોકો બોલી જાય તો સાંભળી લેવાનું. અને અમને પણ ક્યારેક આ બધા કામ કરતા હોય તો પબ્લિક બોલી જાય છે, પણ અમે સાંભળી લઈએ છીએ, કારણ કે શું છે કે આપણે કંઈક સારું કરવું છે એના માટે મિત્રો. એટલે તમે પણ કંઈક સારું કામ કરજો તો સ્ટ્રગલની તૈયારી રાખજો મિત્રો. આવું આયોજન કરો તો બેસ્ટ, પણ આવું આયોજન કરો તો સ્ટ્રગલની, ઠોકર ખાવાની, સાંભળવાની સહન શક્તિ મિત્રો રાખજો, તો જ આવું આયોજન શક્ય છે મિત્રો. જનતા ગ્રુપ ઉના મિત્રો, અને અમારા ઇન્સ્ટા પેજ સાઈડમાં તમને દેખાતો હશે, એમાં પણ અમારી રીલ્સો આવે જ છે. ગણપતિ
ગણપતિના કામને લગતી અને બીજી પણ રીલો આવે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જનતા ગ્રુપ ઉના તમારો ભાઈ બેઠો જ છે.